કલોલમાં આવેલ વોર્ડ નંબર 6ના સુપરવાઇઝર તેમજ નગરપાલિકાના અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરવા છતાં તેમજ વોર્ડ નંબર 6ના ઉપરવાઇઝર પણ ધ્યાન આપતો નથી। તેમના આ મુખ્ય મુદ્દાઓ છે: 1. કચરાની સમસ્યા। ગંદકી અને કચરાના પાટલાને કારણે વિસ્તાર હાઇજીનની દ્રષ્ટિએ અસ્વસ્થ અને અસુરક્ષિત છે। 2. પાણીની સમસ્યા। પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં પૂરું પાડવામાં આવતું નથી અને જ્યાં પાણી આવે છે ત્યાં તેની ગુણવત્તા ઘણીવાર શંકાસ્પદ હોય છે। 3. રસ્તાઓની સ્થિતિ। વોર્ડના રસ્તાઓ ખૂબ ખરાબ હાલતમાં છે, જેનાથી નાગરિકોને અવરજવર દરમિયાન તકલીફો ભોગવવી પડે છે। 4. પ્રકાશની વ્યવસ્થા। રસ્તા અને અન્ય જાહેર સ્થળો પર યોગ્ય લાઇટની વ્યવસ્થા ન હોવાને કારણે રાત્રિના સમયે સુરક્ષાની સમસ્યા ઊભી થાય છે। 5. સ્વચ્છતાની સમસ્યા। ઘણી જગ્યાએ ગંદકી અને નિકાસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આરોગ્યની સમસ્યાઓ સર્જાઈ રહી છે। ત્યાંના સ્થાનિકોની માંગણીઓ: 1. કચરાનો સમયસર નિકાલ। વિસ્તારની ગંદકી અને કચરાનું નિયમિત અને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે। 2. પાણીની યોગ્ય પુરવઠા। પીવાના પાણીની પૂરતી અને શુદ્ધ સપ્લાય સુનિશ્ચિત કરવામાં। 3. રસ્તાઓની મરામત। ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓની મરામત અને પુનર્નિર્માણ કરવામાં આવે। 4. રાત્રિની પ્રકાશ વ્યવસ્થા। રસ્તાઓ અને જાહેર સ્થળો પર યોગ્ય પ્રકાશ વ્યવસ્થા કરવામાં આવે। 5. સ્વચ્છતા અભિયાન। વિસ્તારની સ્વચ્છતા માટે સમયાંતરે અભિયાન ચલાવવામાં આવે। આલોચના અને કઠોર શબ્દો। નાગરિકોએ આ તકલીફોને કારણે ગુસ્સો અને નિરાશા વ્યક્ત કરી છે। તેઓ કહે છે કે તેઓએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ સુપરવાઇઝર અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી। આ અંગે તાકીદની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ કરવા માટે નગરપાલિકાના અધિકારીઓએ અસરકારક પગલાં લેવાની જરૂર છે। નાગરિકો રજૂઆત કરે છે કે તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવશે અને તેઓને ટૂંક સમયમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। વોર્ડ નંબર 6ના નાગરિકો માટે આ પ્રશ્નોને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી તેઓની જીવનશૈલી સુધરે અને સુખાકારીમાં વધારો થાય। બ્યુરો રિપોર્ટ યાકુબ ખાન પઠાણ, પ્રકોપ ન્યૂઝ, કલોલ।